બધાની જય માતાજી. મંચ ઉપર બધા વિરાજમાન છે, બધાને મારા જય માતાજી, રામ રામ. મારું નામ જાડેજા અજયસિંહ અને મારું ગામ છે લીમપરા. હું 2009થી પ્રાકૃતિક ખેતી કરું છું. પ્રાકૃતિક ખેતી એટલે દવા, ખાતર કે કોઈ પણ જાતના કેમિકલ વગરની ખેતી થાય એ પ્રાકૃતિક ખેતી. હવે સરકારશ્રી તથા ખેતીવાડી વિભાગ હાથમાં એ બધાના ઘણા બધા પ્રયત્નથી હવે કોઈ ખેડૂત એવો નથી કે જેને પ્રાકૃતિક ખેતી વિશે કહેવું પડે. પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા ફાયદા છે, પણ તે પહેલા હું રાસાયણિક ખાતરના તમને થોડાક દુષ્પ્રભાવ કહું. બેને જેમ હમણાં કીધું એમ 70ના દાયકામાં આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ યુક્ત ખેતીની શરૂઆત કરી. આપણે ખાદ્ય પદાર્થ ઓછા હતા, એના કારણે આપણા માનવ સ્વાસ્થ્ય અને જમીન ઉપર એટલા દુષ્પ્રભાવ પડ્યા છે કે એની કોઈ સીમા નથી. શરૂઆતના દશકામાં રાસાયણિક ખાતરનો ઉપયોગ પંજાબે એની પૂરેપૂરી કેપેસિટી પ્રમાણે કર્યો. તો આજની પરિસ્થિતિમાં પંજાબની પરિસ્થિતિ એવી છે કે પંજાબથી રાજસ્થાન બિકાનેર શહેરમાં એક ટ્રેન ચાલે છે અને તેમાં બધાય કેન્સરના દર્દીઓ હોય છે. એ બધાય કોઈ વ્યસનથી કેન્સર થયેલા એવા હોતા નથી. આ ખેતીના રાસાયણિક અને કેમિકલ યુક્ત ખોરાક ખાઈને વધારે પડતા ઓલા થયેલા હોય છે. ટ્રેનનું નામ કેન્સર ટ્રેન પાડી દીધું. એટલે હું તમને રાસાયણિક ખેતીના અને કેમિકલ યુક્ત ખેતીના દુષ્પ્રભાવ અને થોડોક પીવડાવું છું કે ભાઈ આટલા બધા નુકસાન છે આપણા માનવ સ્વાસ્થ્ય માટે. પ્રાકૃતિક ખેતીનું કહું તો પ્રાકૃતિક ખેતીના મુખ્ય 4 આયામ છે: બીજામૃત, વાપસા, વિક્ષેપક પદ્ધતિ અને આછાદન. હું પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું ત્યારે ઘણા બધા પ્રશ્નો આવ્યા, પણ ધીરે ધીરે કરી અને પ્રાકૃતિક ખેતીમાં જેમ અનુભવ થતા ગયા અને સમજણ આવતી ગઈ એમ અલગ હરવે આગળ વધતો ગયો. એમ ધીરે કરીને અત્યારે મારી જમીન અને બીજાની આપણા સંબંધીઓની જમીન વાવું તમામ પ્રકારની બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું. એમાં ઘઉં, ચણા, તુવેર, અજમો એવા અલગ પાકોનું વાવેતર કરું છું. એમાં અમારા પ્રાકૃતિક ઘઉં છે એ 1500 રૂપિયાના મણ જાય છે. 1500 રૂપિયા વીઘે થાય 8 થી 10 મણ. પણ વાડીવાળા અને રાસાયણિક ખાતરવાળાના કદાચ 40 મણ થતા હોય તો બેયનું સરખામણી કરો, પૈસા તો બે હરખા જ થાય. પૈસા લે અને સારું ખાવાનું આપું છું. તો પ્રાકૃતિક ખેતી એ ખેડૂતો માટે અને એનો ઉપયોગ કરવા માટે બધાય માટે બહુ સારી છે. અને બધાય ખેડૂતોને મારો એવો આગ્રહ છે કે પ્રાકૃતિક ખેતી કરે અને આપણી જમીન અને આપણું સ્વાસ્થ્ય બચાવે. બસ એટલું કહીને મારી વાત. ખેડૂત મિત્રો, હું બધાને જય ગૌ માતા. હું પ્રાકૃતિક ખેતી કરું છું 2018થી. અત્યારે ગવર્મેન્ટ તરફથી મને પ્રાકૃતિક ખેતીનું ટ્રેનિંગ સેન્ટર મળેલું છે, જિલ્લા લેવલનું છે. જે કોઈ ખેડૂતોને ટ્રેનિંગ લેવી હોય તો મારા ટ્રેનિંગ સેન્ટર ઉપર ટ્રેનિંગ લઈ શકે છે. અને પ્રાકૃતિક ખેતી મેં એટલા માટે કરી કે પ્રાકૃતિક ખેતીને ઈશ્વરીય કાર્ય સાથે સરખાવવામાં આવી છે. ઈશ્વરીય કાર્ય એટલે શું? ઈશ્વરીય કાર્ય એટલે કે જીવોનું નિર્માણ. રાસાયણિક ખેતી આપણે કરી છે એટલે રાસાયણિક ખેતીમાં જીવને પતન કરવાનું જ કામ છે. એટલે બે એટલા માટે પ્રાકૃતિક ખેતી સ્વીકારી કે જેમાં જીવોનું નિર્માણ છે, કે તમને ઈશ્વરી કામ કરવાની તાકાત આવે છે અને ઈશ્વરનું કામ કરવા માટેની પ્રેરણા મળે છે. બીજા નંબરમાં પ્રાકૃતિક ખેતીને ચાલુ કરી એનું બીજું કારણ એ હતું કે મને પ્રાકૃતિક ખેતી કરતા મને આઝાદીનો અહેસાસ થયો. આઝાદીનો અહેસાસ એટલા માટે થયો, ખરેખર તો આપણે એમ કહીએ કે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે આઝાદ થયા, ખરેખર ઈ નથી થયા, પણ તમે તમારી રીતે જીવતા આઝાદ થાવ એ અગત્યનું છે. મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી એટલે મને કોઈ પણ જાતનું શોષણ થતું નથી. હું મારા ફાર્મ ઉપર જે કાંઈ પ્રોડક્ટ તૈયાર થાય એ મારી જાતે પ્રોસેસિંગ કરીને વેચાણ કરું છું. જય ગૌ માતા.